मैं हूं मोहम्मद अमीन भट्टी और आप देख रहे हैं जनता की ताकत न्यूज़। त्योहारों के सीजन में जहां दुकानदार ऑफरों की बौछार कर रहे हैं, वहीं एक ऐसी घटना सामने आई है जो ग्राहकों के साथ धोखे की कहानी बयां कर रही है। यह घटना वडोदरा के एक बड़े और मशहूर रिटेल स्टोर डी-मार्ट की है, जहां एक ग्राहक को उत्पाद पर लिखी कीमत से ज़्यादा पैसे चुकाने पड़े। विस्तार से जानते हैं हमारी इस रिपोर्ट में। वडोदरा के सुसेन रोड स्थित डी-मार्ट में एक ग्राहक ने त्योहारी खरीदारी के दौरान बड़ा धोखा महसूस किया। ग्राहक ने बताया कि उसने अलग अलग उत्पादों पर चिपके प्राइस टैग और ऑफर देखकर करीब 40 आइटम्स की खरीदारी की, लेकिन बिल काउंटर पर जब बिल बना तो उसमें कई उत्पादों की कीमत सेल पर लिखी कीमत से अधिक थी। ग्राहक को लगा कि उसके साथ छल हुआ है। ऐसा होने पर ग्राहक ने इसकी शिकायत सीधे स्टोर के मैनेजर से की। हालांकि बातचीत के दौरान मामला सुलझने के बजाय और उलझ गया। आरोप है कि मैनेजर ने ग्राहक की बात को गंभीरता से नहीं लिया और इसके बजाय मामले को हल करने के लिए पुलिस को बुला लिया। यानी शिकायत करने वाले ग्राहक के सामने ही पुलिस की मौजूदगी हो गई। इस पूरे घटनाक्रम ने ग्राहक के मन में इस बड़े रिटेल चेन के प्रति अविश्वास पैदा कर दिया है। यह घटना एक बार फिर ग्राहकों के लिए एक बड़ा सबक है। त्योहारों के मौके पर ऑफर के नाम पर ग्राहकों के साथ ऐसा व्यवहार चिंताजनक है। ग्राहक सुरक्षा कानून के तहत ग्राहकों के अधिकारों का हनन है। हमने डी-मार्ट प्रबंधन से इस घटना पर आधिकारिक प्रतिक्रिया मांगी है, लेकिन अभी तक कोई जवाब नहीं मिला है। जनता की ताकत न्यूज़ की तरफ से ग्राहकों को सलाह है कि खरीदारी के दौरान प्राइस टैग की जांच जरूर करें और बिल बनते समय हर आइटम की कीमत मिलाना न भूलें। अगर कोई गड़बड़ी लगे तो तुरंत उपभोक्ता हेल्पलाइन नंबर पर शिकायत दर्ज कराएं। यह रिपोर्ट थी वडोदरा से। मैं मोहम्मद अमीन भट्टी आपसे अगले बुलेटिन में फिर मिलूंगा। धन्यवाद। હું અમુક 40 વસ્તુઓનું પરચેસ કર્યું છે, જેના ખાસા બધા બિલિંગ આઇટમમાં મારી જોડે છેતરામણી થઈ હોય એવું ફીલ થયું છે। કારણ કે આપણે ડીમાર્ટમાં આવીએ છીએ તો એક પ્રોડક્ટની MRP પર નહીં, એના જે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હોય છે એ બાય કરવા આવીએ છીએ, બરાબર છે। એક ડીમાર્ટની પ્રાઇસ હોય છે, આપણે ડીમાર્ટની પ્રાઇસ પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ રાખીને એ વસ્તુ પરચેસ કરીએ છીએ, જ્યારે બિલિંગની અંદર કંઈક અલગ વસ્તુ જોવા મળી રહી છે। એક વસ્તુનું એઝમ્પશન બતાવું તમને તો આ બાય વન ગેટ વન ફ્રીવાળી વસ્તુ છે મેકેન્સની સ્માઇલીઝ, જે 430 રૂપિયાની છે, તો તમને 215 રૂપિયાની પડવી જોઈએ, જે મારા બિલિંગમાં આ લોકોએ 340 કે 350 રૂપિયાની બતાવતી હતી, બરાબર છે। એના તકે હું એ બીજી બધી વસ્તુઓ ક્રોસ ચેક કરી તો મારા નોટિસમાં બીજી એક વસ્તુ આવી કે બોર્નવિટા જે હોય છે નાના છોકરાઓનું, એ 256 રૂપિયાની ત્યાં ટેગ પ્રાઇસ લખેલી હતી અને 355 રૂપિયા મારા બિલિંગમાંથી ઓવરચાર્જ કરવામાં આવેલા છે, રાઈટ। હવે હું એનું આગળ પ્રસ્તાવ એ કર્યો કે આ કઈ રીતે છે અને આમાં શું મિસેપ થયેલી છે, તો એ ભાઈ મને જસ્ટિફિકેશન એવું આપી રહ્યા છે ડીમાર્ટના જે બ્રાન્ચ મેનેજર કે જે બી છે કે તમારી જોડે જીએસટીના લીધે આ ફરક આવી રહ્યો છે, પણ એ એકચ્યુઅલમાં જીએસટીનો ફરક નથી। જીએસટીનો ફરક 5% કે 10% જે પ્લસ માઇનસ થયો હોય અને ફૂડ આઇટમ્સ પર જીએસટી ઓછું થયેલું છે, બરાબર છે। તો એ ડિફરન્સ તમને તમારી બચતમાં દેખાય, ના કે તમારી વધારામાં દેખાય, બરાબર છે। હવે હું મારી જસ્ટિફિકેશન 300 રૂપિયા માટે કે 400 રૂપિયા માટે નથી, મારું 3000ના બિલિંગ ઉપર આ લોકોએ 300-400 રૂપિયાનો આટલો ડિફરન્સ બતાવતો હોય, દિવસમાં 10 થી 20 હજાર કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે, 14 થી 15 હજાર આઇટમ છે, હું એક જે ખોટું થયેલું છે એવી એક વસ્તુ મારે આ છેડેથી એક વસ્તુ પેલા છેડેથી મળેલી છે, બરાબર છે। તો 14,000 આઇટમની અંદર કેટલી વસ્તુમાં આ ખોટું બિલિંગ લેતા હશે અને કેટલી વાર લેતા હશે। હું જ્યારે રજૂઆત કરી તો એ બ્રાન્ચ મેનેજર પોલીસ બોલાવવાની ધમકી આપે છે અને જીએસટીનું મને આપી રહ્યા છે બહાનું કે જીએસટીના લીધે એ થઈ ગયું। ચલો મારે નોટિસમાં થયું, પણ દિવસ દરમિયાનમાં બધા જે આવનારા લોકો છે જેને જે બિલિંગ પર ધ્યાન બી નથી આપતા, કારણ કે આજે 40 આઇટમો હું પરચેસ કરી, કોઈનું 50 હોય 60નું બિલિંગ હોય, તો એ જીએસટી તો બીજી વસ્તુઓ તો ચેક નથી કરવાનું પ્રાઇસિંગ, એ ટ્રસ્ટ છે ડીમાર્ટનો, પણ ડીમાર્ટમાં આ રીતે હું ઓર્ગેનાઇઝ સ્કેમ વાપરી રહ્યો છું, કારણ કે આ વસ્તુ કોઈ જસ્ટિફિકેશન છે જ નહીં આ વસ્તુનું। હવે કંઈ બી જસ્ટિફિકેશન આપો, આ બાય વન ગેટ વન વાળી ફ્રી વસ્તુ છે કે બાય વન ગેટ વનમાં જ તમને મળવી જોઈએ, નહીં તો તમે ટેગ ના મારી શકો। એની ઉપર 100 રૂપિયા વધીને આવતું હોય તો કોઈ મતલબ નથી। નાગરિકોને મારે એ કહેવાનું છે કે ડીમાર્ટમાં જતાં પહેલાં ડીમાર્ટ આપણે જઈએ છીએ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ માટે,
પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં આ રીતે છેતરામણી થતી હોય છે, કારણ કે તમે તમારું બિલિંગ એમાઉન્ટ વધારો છો એ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જોઈને, પણ એકચ્યુઅલમાં એ લોકો તમને છેતરી રહ્યા છે આવું સમહાવ કોઈક ને કોઈક રીતે. કારણ કે 14,000 આઇટમની અંદર હું નથી માનતો કે ખાલી 2 જ આઇટમમાં બિલિંગ મિસ્ટેક હોય કાં તો પછી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય જે આ લોકો જસ્ટિફાઈ કરી રહ્યા છે, પણ એ જસ્ટિફાઈડ નથી ટોટલી.